फ्रेंड्स, हूँ आंबलिया कुलदीप ऑनलाइन सेशन में तमाરું हार्दिक स्वागत करूँ છું। હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 7 એમાં સ્વાધ્યાય 7.1 નો આપણે આજે પાંચમો પ્રશ્ન ભણવાનો છે। બરોબર છે। પાંચમો પ્રશ્ન છે, આગલા ચાર પ્રશ્ન કરતા થોડોક અલગ છે। શું અલગ છે જોઈએ આપણે। રકમ વાંચી પહેલા તો કે એક વર્ગખંડમાં ચાર મિત્રોનું નામ છે, એકનું એ, બીજાનું બી, ત્રીજાનું સી અને ચોથાનું ડી। એક વર્ગખંડમાં ચાર વિદ્યાર્થીઓ બેઠા છે, એબીસીડી। ચંપા અને ચમેલી એ બે ટીચર છે। ચંપા અને ચમેલી અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે એબીસીડી એ ચોરસ છે? ચમેલી છે એમાં અસહમત થાય છે, તો કોણ સાચું છે? ચંપા સાચી છે કે ચમેલી? ચંપા એમ કહે છે કે ભાઈ ચારેય મિત્રો જે એબીસીડી બેઠા છે એ ચોરસ આકારમાં બેઠા છે, અને ચમેલી એમાં અસહમત થાય છે કે ના એમ નથી બેઠા। તો આપણે અહીંયા તમારે ગોતવાનું છે કે ભાઈ ચંપા સાચી છે કે ચમેલી સાચી છે, ચોરસમાં બેઠા છે કે ચોરસમાં નથી બેઠા, એ તમારે અહીંયા શોધવાનું છે। તો ચોરસની વાત આવે એટલે આપણે આગળ ચર્ચા કરી ગયા છે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કે ચોરસ આવે એટલે તમારે કુલ 6 અંતર શોધવા પડે, 4 બાજુ અને 2 વિકર્ણો। તો આપણે અહીંયા 4 બાજુ અને 2 વિકર્ણોના માપ શોધશું। જો 4 બાજુઓ એમના માપ સરખા હોય અને 2 વિકર્ણો એના માપ જો સરખા હોય તો આ એબીસીડી છે ચોરસ છે એમ સાબિત કરશું, અને ચોરસ એમ સાબિત થઈ જાય એટલે લખવાનું કે ચંપા છે એ સાચા છે। પણ જો ચોરસ છે એમ સાબિત ન કરીએ તો કહેવાનું ભાઈ ચમેલી છે એ સાચા છે। બરોબર? તો આપણે દાખલાની શરૂઆત કરીએ, અને બીજું આ દાખલામાં થોડુંક નવું છે કે અહીંયા એ બી સી ડી છે એના તમને યામ આપવામાં આવેલા નથી। તો તમારે સૌથી પહેલા આલેખ ઉપરથી યામ છે એ શોધવાના છે। તો એબીસીડી નું પહેલું બિંદુ એટલે એ, તો પહેલા આપણે એ ના યામ શોધીએ। એ ના યામ ક્યાં થશે? તો કે એ નો પહેલા x યામ આપણે જોઈએ। x યામ એનો કેટલો છે તો કે 3, બરોબર છે, અને y યામ છે એનો 4, એટલે a ના યામ તમને મળ્યા 3, 4। અહીંયા તમારે યામ છે એ ગોતવા પડે। એ જ પ્રમાણે b ના યામ ગોતીએ। તો b ના યામ કેટલા છે તો કે b ના યામ છે એ x માં 6 છે। અહીંયા બિંદુ મળે છે તો 6 ઉપર આપણે જઈએ એટલે અહીંયા બિંદુ મળે છે, અને y યામ એનું કેટલું છે 7, 6, 7, ઓકે, 6, 7। હવે c ગોતીએ। તો c ના યામ તો કે c નો x યામ છે એ 9 છે, અને y યામ કેટલો છે 4 છે, 9, 4। d માં તો d ના યામ તો કે d નો x યામ છે એ 6 છે, અને y યામ એનો કેટલો છે 1 છે, 6 અને 1, x માં 6, y માં 1। તો આ પ્રમાણે ચારે ચાર બિંદુઓના યામ આપણે મળી ગયા। હવે આપણે 6 અંતર શોધવાના છે। પહેલા એની ચારે ચાર બાજુઓના અંતર શોધી લઈએ। પહેલી બાજુ એટલે આ AB, AB નું માપ શોધી લેશું। AB બરાબર વર્ગમૂળમાં x1 x2 એમનો વર્ગ માઈનસ y1 y2 એમનો વર્ગ। હવે આપણે AB ની વાત કરીએ છીએ એટલે A અને B ના યામ છે નજરમાં રાખવાના છે। x1 કેટલો થશે તો કે x1 થશે તમારે 3, માઈનસ x2 કેટલા થશે તો કે x2 છે 6 કૌંસનો વર્ગ, માઈનસ y1 કેટલા થશે તો કે y1 એટલે 4, માઈનસ y2 કેટલા થશે 7 એમનો વર્ગ। સમજાઈ ગયું? હવે આગળ 3 માઈનસ 6 કેટલા થાય તો કે 3 માઈનસ 6 એટલે માઈનસ 3, માઈનસ 3 નો વર્ગ કરો જોઈ 9, ડાયરેક્ટ લખી નાખ્યું, એક સ્ટેપ આપણું ઘટાડ નાખ્યું, માઈનસ સોરી અહીંયા પ્લસ આવે ભાઈ, પ્લસ 4 માઈનસ 7
4 - 7 એટલે કેટલા? 4 - 7 કરો એટલે આવે -3. -3 નો વર્ગ એટલે 9. કેટલા આવ્યા? 9. 9 ને 9 18. હવે 18 નું વર્ગમૂળ કાઢો તો 18 નું વર્ગમૂળ કેટલું નીકળે? ના નીકળે. તો એના ભાગ પડે 9 દુ 18. 9 નું વર્ગમૂળ નીકળે 3 અને 2 નું વર્ગમૂળ ના નીકળે તો 2 વર્ગમૂળમાં એમનેમ. તો આપણે AB નું અંતર મળી ગયું 3 વર્ગમૂળમાં 2. હવે BC નું અંતર શોધીએ. આપણે દરેક વખતે આ સૂત્ર નહીં લખીએ. લખો તો પણ વાંધો નહીં અને ન લખો તોય ચાલે. તો BC માટે હવે આપણે B અને C ના બિંદુ જોશું. B નો x1 કેટલો છે? 6 માઈનસ C નો x2 કેટલો થાય છે? 9. 6 માઈનસ 9 એમનો વર્ગ પ્લસ હવે એનો y1 કેટલા? 7 માઈનસ y2 4 એમનો વર્ગ. 6 માઈનસ 9 માઈનસ 3 નો વર્ગ એટલે 9 પ્લસ 7 માઈનસ 4 3 3 નો વર્ગ એટલે 9. અહીંયા પણ એ જ આવ્યા 9 ને 9 18. વર્ગમૂળમાં 18 બરાબર કેટલા કહેવાય? કે 3 વર્ગમૂળમાં 2. અહીંયા તો એ જ આવે. તો AB અને BC બે ના અંતર મળી ગયા. હવે આપણે CD નું અંતર શોધીએ. CD બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? તો કે C અને D ને નજરમાં રાખીએ તો x1 એટલે 9 માઈનસ x2 એટલે 6 એમનો વર્ગ વત્તા y1 એટલે 4 માઈનસ y2 એટલે 1 એમનો વર્ગ. ઓકે. હવે 9 માઈનસ 6 કેટલા થશે? તો કે 9 માઈનસ 6 એટલે 3 થાય અને 3 નો વર્ગ 9 વત્તા 4 માઈનસ 1 એટલે કેટલા થાય? 3. 3 નો વર્ગ એટલે 9. તો વર્ગમૂળમાં કેટલા આવ્યા? 18 અને 18 નું વર્ગમૂળ કેટલું આવે? 3 વર્ગમૂળમાં 2. AB BC અને CD એ ત્રણ ના અંતર તો સરખા આવે છે. હવે આપણે શોધવાનું છે AD નું અંતર. AB મળી ગયા, BC મળી ગયા, CD મળી ગયા. હવે આ AD બાજુ. ઓકે. AD તો AD નું સૂત્ર આપણે લખીએ. AD નું સૂત્ર શું લખશું? તો કે હવે A અને D ને નજરમાં રાખવાના છે. x1 એટલે 3 અને x2 એટલે 6. 3 માઈનસ 6 એમનો વર્ગ વત્તા y1 એટલે 4 અને y2 એટલે 1. 4 માઈનસ 1 એમનો વર્ગ. 3 માઈનસ 6 એટલે કેટલા થશે? માઈનસ 3 નો વર્ગ પ્લસ 4 માઈનસ 1 એટલે કેટલા થશે? 3. 3 નો વર્ગ એટલે 9. અહીં ડાયરેક્ટ જ લખી નાખો. માઈનસ 3 નો વર્ગ એટલે 9. 9 ને 9 18 અને 18 નું વર્ગમૂળ કેટલું આવે? તો કે અહીંયા આવ્યું તો એ જ પ્રમાણે આવશે 3 વર્ગમૂળમાં 2. તો આ પ્રમાણે ચોરસની ચારે બાજુના માપ તો શોધાઈ ગયા અને ચારે માપ જો સરખા જ આવે છે. AB BC CD અને AD બધાયના માપ સરખા છે તો ચોરસ કહેવાય? નો કહેવાય. હજી આપણે બે વિકર્ણના માપ છે સરખા હોય ને તો જ ચોરસ કહેવાય. તો આપણે ચોરસની ચારે બાજુ તો સરખી આવી ગઈ. હવે વિકર્ણોના માપ છે આપણે જોઈએ. હવે આપણા પાસે બોર્ડમાં જગ્યા થોડીક નાની પડે છે તો આ ચારેય માપ પેલા ભૂસી નાખીએ. બરોબર. હવે આપણે એના બે વિકર્ણ ક્યાં થાય? તો કે પેલા AC નું વિકર્ણ AC બરાબર અહીંયા આ પૂછાઈ ગયા. A એટલે કેટલા હતા? 3 4. B એટલે કેટલા હતા? 6 7 છે ને. B એટલે 6 7. C એટલે છે 9 4. 9 અને 4 પૂછાઈ ગયા. હવે AC માં આપણે x1 એટલે કેટલા થશે?
તો કે x1 એટલે 3 માઈનસ x2 એટલે કેટલા 9 એમનો વર્ગ પ્લસ y1 એટલે 4 માઈનસ y2 એટલે 4 એમનો વર્ગ. હવે 3 માઈનસ 6 કેટલા થશે તો કે 3 માઈનસ 9 એટલે માઈનસ 6 અને માઈનસ 6 નો વર્ગ 36 પ્લસ 4 માઈનસ 4 0 અને 0 નો વર્ગ 0 તો 36 વત્તા 0 એટલે 36 અને 36 નું વર્ગમૂળ કેટલું થાય 6 તો AC કેટલા આવ્યા 6 તો એક વિકર્ણ આપણે આ AC મળી ગયા. બીજો વિકર્ણ BD શોધીએ તો BD નું માપ હવે આપણે B અને D ના એમ લેશું x1 કેટલો થશે 6 માઈનસ x2 કેટલો થશે એ પણ 6 BD છે એટલે 2 6 6 6 માઈનસ 6 એમનો વર્ગ વત્તા y1 કેટલા છે 7 માઈનસ y2 કેટલા થશે 1 એમનો વર્ગ 6 માઈનસ 6 એટલે 0 વત્તા 7 માઈનસ 1 એટલે 6 અને 6 નો વર્ગ એટલે 36 0 વત્તા 36 એટલે 36 અને 36 નું વર્ગમૂળ 6. સમજાણું? ચારે બાજુઓના માપ કેવા આવ્યા સરખા આવ્યા 3 વર્ગમૂળમાં 2. બંને વિકર્ણોના માપ કેવા આવે છે તો કે એ પણ સરખા આવે છે બે વિકર્ણોના માપ 6 માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD AC બરાબર BD. ચારે બાજુઓના માપ બે વિકર્ણોના માપ સરખા છે માટે ચોરસ છે. તો ચોરસ હોય તો કોણ સાચું પડે ચોરસ કોણ કહેતું હતું ચંપા અને ચમેલી અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું માને છે કે ABCD ચોરસ છે. ચમેલી અસહમત થતી હતી. ચંપાએ કીધું ચોરસ છે તો ચંપામાં સાચા પડે તો લખવાનું છે એટલે માટે ચંપા સાચા છે. ઓકે આ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેશે. હવે આપણે ક્વેશ્ચન 6 જોવાનો છે. ક્વેશ્ચન 6 માં સૂચના શું છે તો કે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો અહીં તમને 4 બિંદુ તો આપેલા છે 1 2 3 અને 4. તો આપણે આગળ તો જોયું હતું ભાઈ જો 4 બિંદુ આપેલા હોય તો એ ચતુષ્કોણ તો રચતો જ હોય. પણ મિત્રો એવું જરૂરી નથી કે 4 બિંદુ આપેલા હોય એટલે ચતુષ્કોણ રચતો જ હોય. અહીં સૂચના એવું છે નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો રચાતો જ હોય એવું નથી કીધું જો રચાતો હોય ને તો ચતુષ્કોણનો પ્રકાર કહેવાનો છે. એટલે 4 બિંદુ આપ્યા છે એટલે ચતુષ્કોણ બને જેવું જરૂરી નથી. તો તમને પ્રશ્ન થશે સાહેબ 4 બિંદુ એટલે ચતુષ્કોણ તો કહેવાય જ ને એવું જરૂરી નથી. એ 4 માંથી કોઈ પણ 3 બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા હોય એટલે કે સમરેખ બિંદુઓ હોય તો એ ચતુષ્કોણ નો રચે. જો આ 4 બિંદુ છે દાખલા તરીકે A આ B આ C અને ચોથું બિંદુ અહીંયા છે D. આ 4 બિંદુમાંથી જો આ 3 બિંદુ તો એક જ રેખા ઉપર આવેલા છે તો હવે આ ચારે બિંદુને એકબીજા સાથે તમે જોડી દો તો આ આકૃતિ કઈ ચતુષ્કોણની બની નથી બની. એટલે ચતુષ્કોણ માટે એ શરત છે કે 4 બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુ છે સમરેખ હોવા જોઈએ નહીં. જો 3 બિંદુ સમરેખ હોય તો એ ચતુષ્કોણ રચતું નથી. તો આપણે આમાં એવા પ્રશ્ન ક્યાં આવે તો એ જોવાનું છે કે ભાઈ 3 બિંદુ સમરેખ નથી ને. સમરેખ માટેની પણ તમને ઇન્ટ્રોડક્શન વિડિયોમાં માહિતી આપી દીધેલી છે. ઇન્ટ્રોડક્શન વિડિયો જોઈ લેવો. બરોબર પહેલો જ વિડિયો આપણો હતો ઇન્ટ્રોડક્શન વિશેનો હતો સમરેખ ક્યારે કહેવાય જોઈ લઈએ. તો ચારે બિંદુઓ છે ને આપણે નામ આપી દઈએ. અહીંયા A નામ આપીએ, અહીંયા B દઈ દઈએ, અહીંયા C, અહીંયા D. 4 બિંદુઓ છે તો આપણે કુલ કેટલી ગણતરી કરશું કુલ 6 ગણતરી કરવાની રહેશે. બરોબર તો 6 ગણતરી કરીએ.
પેલી ગણતરી AB ચોરસ છે એટલે ચોરસ આ પ્રમાણે હોય. ચોરસ એવું હોય તો દોરી લેવું આપણે. A B C અને D. પહેલા આપણે AB ની ગણતરી કરી લઈએ. AB ની ગણતરી માટે વર્ગમૂળમાં સૂત્ર નથી લખતા આપણે x1 x2 -3 -3 આ -3 માઈનસ ની નિશાની અને આ +3 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 એટલે 5 માઈનસ y2 એટલે 1 કૌંસનો વર્ગ બરાબર -3 કેટલા થાય? -6 તો -6 નો વર્ગ એટલે 36 વત્તા 5 - 1 એટલે 4 4 નો વર્ગ એટલે 16 5 - 1 4 4 નો વર્ગ એટલે 16 36 ને 16 કેટલા થશે? 36 ને 10 46 46 ને 6 52 52 આવ્યા વર્ગમૂળમાં 52. હવે 52 ના ભાગ તમે પાડો જોઈ. પેલા તો 52 નું વર્ગમૂળ નથી નીકળતું પણ 52 ના એવા તમારે ભાગ પાડવાના કે જેથી એમાંથી એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય. તો 13 ચોકુ 52 થાય. તો 13 ચોકુ 52 થાય તો 4 નું વર્ગમૂળ નીકળે 2. 13 નું ન નીકળે તો 13 એમ નામ રાખવાનું. તો વર્ગમૂળમાં 52 બરાબર એવા 2 વર્ગમૂળમાં 13. હવે આગળ BC નું. BC નું અંતર શોધીએ તો BC ના અંતર માટે x1 એટલે 3 માઈનસ x2 એટલે 0 વત્તા y1 એટલે 1 માઈનસ y2 એટલે 3 એમનો વર્ગ. 3 માઈનસ 0 કેટલા થશે? 3 અને 3 નો વર્ગ કેટલો થાય? 9 વત્તા 1 માઈનસ 3 કેટલા થાય? તો કે -2 અને -2 નો વર્ગ કેટલો થાય? 4. તો 9 ને 4 13 વર્ગમૂળમાં 13. હવે 13 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે અને 13 ના ભાગ પણ ન પડે કારણ કે 13 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એના ભાગ પડી શકે નહીં. તો આપણે BC બરાબર મેળવ્યા વર્ગમૂળમાં 13. હવે CD જોઈએ. CD બરાબર શું આવશે? તો કે વર્ગમૂળમાં x1 એટલે 0 માઈનસ x2 એટલે -1 માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે +1 કૌંસનો વર્ગ પ્લસ y1 એટલે 3 માઈનસ y2 એટલે -4 એટલે માઈનસ વાળા +4 થઈ જશે એમનો વર્ગ. હવે 0 વત્તા 1 કેટલા થાય? તો કે 1 અને 1 નો વર્ગ કેટલો થશે? 1 વત્તા 3 વત્તા 4 કેટલા થાય? 7 અને 7 નો વર્ગ કેટલો થાય? 49. તો અહીંયા લખવાના 49 વત્તા 1 એટલે 50. હવે 50 નું વર્ગમૂળ કાઢો તો કે 50 નું વર્ગમૂળ ના નીકળે તો ભાગ પાડો. 25 દુ 50 અને 25 નું વર્ગમૂળ 5 5 વર્ગમૂળમાં 2. AB મળી ગયા, BC મળી ગયા, CD મળી ગયા. હવે AD શોધીએ. AD એમાં x1 કેટલો આવશે? તો કે a માં x1 આવે છે -3 અને d માં x2 લઈ લ્યો -1 માઈનસ માઈનસ +1 થશે એમનો વર્ગ વત્તા y1 એટલે 5 માઈનસ y2 એટલે -4 -4 માઈનસ પ્લસ થઈ જશે 4 એનો વર્ગ -3 પ્લસ 1 એટલે -2 નો વર્ગ છે 4 પ્લસ 5 વત્તા 4 એટલે 9 9 નો વર્ગ આવશે 81 81 ને 4 કેટલા થાય? 85. 85 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો એના ભાગ પડે 17 50 85. એના સિવાય કઈ ભાગ પડે છે નહીં. તો એના ભાગ બીજા કઈ પડતા નથી.
હવે ચાર બાજુ ઉપરથી છે ને આપણે ખ્યાલ પડી જાય, બરોબર છે. અહીંયા 2 વર્ગમૂળમાં 13 આવ્યા, અહીંયા વર્ગમૂળમાં 13 આવ્યા, અહીંયા 5 વર્ગમૂળમાં 2 આવ્યા, તો ચાર બાજુ આપણે મળી ગઈ. હવે એના બે વિકર્ણ શોધીએ. તો ચતુષ્કોણ ABCD નો પહેલો વિકર્ણ કયો હોય? તો કે AC. હવે AC નું માપ તમે શોધો અહીંયા, બરોબર. AC નું માપ શોધીએ તો AC માં A એટલે x1 કયો થશે? -3 માઈનસ C માં x1 કયો થાય? તો કે 0 એમનો વર્ગ વત્તા y1 એટલે 5 માઈનસ y2 એટલે 3 એમનો વર્ગ. હવે -3 -0 એટલે -3 આવે અને -3 નો વર્ગ એટલે 9 વત્તા 5 -3 કેટલા થાય? તો કે 5 -3 એટલે 2 થાય અને 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 9 ને 4 13 વર્ગમૂળમાં 13, બરોબર છે. 9 ને 4 13 વર્ગમૂળમાં 13. હવે 13 નું વર્ગમૂળ નીકળે નહીં. હવે તમે જોશો અહીંયા AB નું માપ કેટલું આવ્યું? 2 વર્ગમૂળમાં 13. BC નું માપ કેટલું આવ્યું? વર્ગમૂળમાં 13. AC નું માપ કેટલું આવ્યું? વર્ગમૂળમાં 13. તો અહીંયા BC અને AC એ બેયનો તમે સરવાળો કરો એટલે મળે તમને 2 વર્ગમૂળમાં 13. હવે તો આ બે બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ કહેવાય. એટલા માટે તમને રેખા દોરીને આપણે સમજીએ કે આ ત્રણેય બિંદુઓ છે AB અને AC. A B C. એક મિનિટ, AB એટલે કેટલા આવ્યા આપણે? C ને આપણે વચમાં રાખવા પડે. B, બરોબર. AC નો સરવાળો વર્ગમૂળમાં 3, BC નો વર્ગમૂળમાં 3, AC BC, બરોબર છે. જો હવે AC નું માપ કેટલું આવ્યું? તો કે AC નું માપ છે તમારે વર્ગમૂળમાં 13. તો AC નું માપ લખો વર્ગમૂળમાં 13. BC નું માપ કેટલું આવ્યું? તો કે BC નું માપ વર્ગમૂળમાં 13 છે, બરોબર. આ A, C અને B ત્રણેય સમરેખ બિંદુ કહેવાય. AC નું માપ છે વર્ગમૂળમાં 13, BC નું માપ છે વર્ગમૂળમાં 13. હવે આ બેયનો તમે સરવાળો કરો એટલે કેનું માપ મળે? તો કે AB નું માપ મળે. તો AB નું માપ કેટલું થાય? 2 વર્ગમૂળમાં 13 થાય. તો આપણે કેટલું આવ્યું AB નું માપ? 2 વર્ગમૂળમાં 13. આમ 6 તમે ગણતરી તમે કરો 6 બાજુની. આપણે અહીં 5 ગણતરીથી જ ખબર પડી ગઈ. તો હવે છઠ્ઠા માપની કઈ જરૂર નથી. તો 5 ગણતરીમાં તમને ખ્યાલ આવી ગયો કે 5 ગણતરીમાંથી કોઈ પણ બે બાજુનું માપ છે એ ત્રીજા બાજુના માપના સરવાળા બરાબર થાય છે. તો આ છે એ 4 બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુ છે એ સમરેખ સાબિત થયા. તો આ છે ચોરસ બનાવે નહીં. આપણે અહીં લખી શકીએ AC વત્તા BC બરાબર AB હોવાથી ચતુષ્કોણ રચી શકાય નહીં. ઓકે, સમજાણું? તો આ પ્રમાણે તમારે ચતુષ્કોણ રચાય છે કે નહીં એ નક્કી કરવાનું. 4 ગણતરી કરવાની, 4 માંથી જ ખબર પડી જતી હોય તો 5મી ની જરૂર નથી. 5 કરવાની, 5 માંથી ખબર પડી જાય તો 6ઠી ગણતરીની જરૂર નથી. જો કોઈ પણ ગણતરી 4 માંથી કે 5 માંથી કે 6 માંથી કોઈ પણ બે અંતરનો સરવાળો છે એ ત્રીજા અંતર બરાબર થતો હોય ને તો એ સમરેખ બિંદુ કહેવાય. અને સમરેખ બિંદુઓ હોય એટલે એ ચતુષ્કોણ રચી શકે નહીં, બરોબર. તો આ પ્રમાણે ગણતરી કરવી પડે. હવે એના પછીનો નેક્સ્ટ આપણે પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન જોઈએ. તો એના માટે પણ આપણે ચતુષ્કોણ દોરી રાખેલું છે. એની ચારે બાજુના માપ પેલા શોધી લઈએ, બરોબર. પેલા AB. તો AB નું વર્ગમૂળમાં x1 એટલે 4 માઈનસ x2 એટલે 7 એમનો વર્ગ વત્તા y1 એટલે 5 માઈનસ y2 એટલે 6 કૌંસનો વર્ગ.
હવે 4 - 7 કેટલા થશે? તો કે 4 - 7 એટલે -3 ને -3 નો વર્ગ છે 9 વત્તા 5 - 6 કેટલા થાય? -1 અને -1 નો વર્ગ 1. 9 ને 1 10. હવે 10 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો ભાગ પાડો તો એનો નીકળે. 5 દુ 10 થાય. એના સિવાય બીજા કોઈ ભાગ પડતા નથી. અને બે અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે BC લઈ લઈએ. BC બરાબર x1 એટલે 7 અને x2 એટલે 4 -4 એનો વર્ગ વત્તા y1 એટલે 6 y2 એટલે 3 એમનો વર્ગ. હવે 7 - 4 એટલે 3 ને 3 નો વર્ગ એટલે 9 વત્તા 6 - 3 એટલે 3 અને 3 નો વર્ગ એટલે 9. 9 ને 9 18. 18 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 9 દુ 18 થાય. 9 નું 3 અને 2 નું એમનું વર્ગમૂળમાં 2. AB મળી ગયા, BC મળી ગયા. હવે CD બરાબર વર્ગમૂળમાં 4 - 1 એમનો વર્ગ વત્તા 3 - 2 એમનો વર્ગ. 4 - 1 એટલે કેટલા થાય? 3. 3 નો વર્ગ એટલે 9. 3 - 2 એટલે 1 અને 1 નો વર્ગ એટલે 1. 9 ને 1 10. 10 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. ચાલો AB BC CD 3 માપ મળી ગયા. હવે AD નું માપ શોધ લઈએ. AD બરાબર શું આવશે? તો કે AD માં 4 x1 એટલે 4 માઈનસ x2 એટલે 1 એમનો વર્ગ વત્તા y1 એટલે 5 અને y2 એટલે 2 5 - 2 એમનો વર્ગ. તો 4 - 1 કેટલા થશે? 3 અને 3 નો વર્ગ કેટલો થશે? 9. એ જ પ્રમાણે 5 - 2 કેટલા થશે? 3. 3 નો વર્ગ 9. બે જગ્યાએ 9 આવશે. 9 + 9. 9 + 9 એટલે 18 અને 18 નું વર્ગમૂળ શું નીકળે? 3 વર્ગમૂળમાં 2. ઓકે. હવે ચારે બાજુ મળી ગયા. હવે એક વિકર્ણ લઈ લે AC. AC બરાબર x1 એટલે AC માં x1 એટલે 4. હવે C માં જો x1 એટલે 4 એમનો વર્ગ માઈનસ. હવે y1 એટલે 5 અને y2 એટલે 3 5 - 3 એમનો વર્ગ. હવે 4 - 4 કેટલા થાય? 0 અને 0 નો વર્ગ 0 પ્લસ 5 - 3 એટલે 2 અને 2 નો વર્ગ એટલે 4 એટલે અહીંયા આવશે 0 + 4. 0 + 4 એટલે 4 અને 4 નું વર્ગમૂળ 2. તો એક વિકર્ણની લંબાઈ તમને મળી 2. હવે આપણે એ જ પ્રમાણે બીજું વિકર્ણ લઈ લઈએ. બીજો વિકર્ણ કયો આવશે? BD. તો BD ની લંબાઈ લઈ લો. BD માં x1 કેટલો આવશે? તો કે x1 છે 7 માઈનસ x2 આવશે 1 વત્તા BD માં y1 આવશે 6 માઈનસ y2 આવશે 2. હવે 7 - 1 એટલે કેટલા થશે? 6 થશે અને 6 નો વર્ગ કેટલો થશે? 36. 6 - 2 કેટલા થશે? 4. 4 નો વર્ગ કેટલો થશે? 16. 36 વત્તા 16. 36 વત્તા 16 કેટલા થાય? 36 વત્તા 16 એટલે 36 ને 6 42 ને 52. હવે 52 ના ભાગ પડે? ક્યાં પડશે? તો કે 13 ચોકુ 52 થાય. 13 ચોકુ 52. એ 4 નું વર્ગમૂળ 2. 13 નું નો નીકળે તો 13 ને લખો એમનો. તો 6 માપ થઈ ગયા. તો દરેક ચતુષ્કોણમાં આ પ્રમાણે 6 માપ છે એ શોધવા પડશે.
આપણે પેલા 4 માંથી જોઈ લીધું ભાઈ ક્યાંય સરખા આવતા નથી, પેલા જોઈ લીધું. હવે આપણે દરેકના માપ લખી નાખીએ. AB બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 10. BC બરાબર કેટલા આવ્યા? 3 વર્ગમૂળમાં 2. CD બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 10. AD બરાબર કેટલા આવ્યા? 3 વર્ગમૂળમાં 2. હવે બે વિકર્ણ AC એટલે કેટલા? તો કે 2 છે. પછી BD બીજું વિકર્ણ એ કેટલા છે? 2 વર્ગમૂળમાં 13. તો આ ચતુષ્કોણ છે. હવે આ ચતુષ્કોણ ઉપરથી તમે પ્રકાર એનો નક્કી કરી શકો? કરી શકો? જો આમાં સામસામેની બાજુ કેવી છે? સરખી છે. આ સામસામેની બાજુ કેવી થાય છે? બેયના માપ સરખા છે? એ પણ સરખા છે. પણ બે વિકર્ણના માપ કેવા છે? તો કે અલગ અલગ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા યાદ કરવાની આપણે કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય અને વિકર્ણોના માપ અલગ હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આ ચતુષ્કોણનો પ્રકાર કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ એમનેમ ન કહી શકીએ આપણે, એને લખવું પડે. થોડુંક અહીંયા ભૂસી નાખું. બરોબર? અહીંયા આપણે લખવું પડે સામસામેની બાજુ કઈ સરખી છે? તો કે AB બરાબર BC છે અને BC બરાબર AB બરાબર CD છે. AB બરાબર CD. પછી બીજી કઈ સરખી છે? તો કે BC બરાબર AD છે. BC બરાબર AD. એટલે કે સામસામેની બે બાજુ સરખી છે લખો. પણ એના વિકર્ણો છે બે અલગ છે. કયા બે વિકર્ણો? તો કે AC અને BD. એ બે અલગ છે તો લખવાનું does not equal to. AC does not equal to BD. માટે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. હવે આ પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે એના આપણે બે દાખલા ગણ્યા. પેલો દાખલો આપણે નથી ગણ્યો. પેલો દાખલો છે આગળ જે ચોથો આપણે પાંચમો કરી ગયા ને એના જેવો જ છે, ચોરસને લગતો છે. તો એ તમે ગણજો. બાકીના બે છે આપણે ગણ્યા. બરોબર છે? સમજાઈ ગયું?